તું આઈકન હું કરી રહી છે? તારા અંકલ, મારું ઘર છે, હું કંઈ પણ જોઈ શકું છું. કેમ, કંઈ પ્રોબ્લેમ થયો? આ તો પ્રોબ્લેમ ક્રિએટ કરીને તું આઈકન આવી જઈશ. બહાર નીકળો અહીંથી. એ તું અહીં શું કરી રહી છે? મારું ઘર કહી રહી છે. હું જોઈ રહ્યા છે એને ધક્કા મારીને બહાર કાઢો. આ કેવા સંસ્કાર છે? ધક્કા મારો છો? બાળમાં ગયા તારા સંસ્કાર. પહેલા એ બોલ કે મારી મમ્મા સાથે તે શું કર્યું છે? શું કહ્યું? હું પૂછી રહ્યો છું મમ્મા ક્યાં છે? મને શું ખબર? કચરો તમે લોકો વાળી રહ્યા હતા, મને મૂકીને તમે લોકો આવી ગયા. સાસુમાં ક્યાં છે એ પૂછો તો મને શું ખબર? નાટક ના કરીશ તું. જો તું બહુ જ મોટી ભૂલ કરી રહી છે. તારે કિડનેપ થવાનું હતું એની જગ્યાએ મારી બેના કિડનેપ થઈ જઈ છે. તને કિડનેપ કરવા વાળાએ મારી મમ્માને કિડનેપ કરી છે. આખો પ્લાન જ ઊંધો ફેરવી નાખ્યો છે તે. તને જે તકલીફ પડવાની હતી એ મારી બેના ભોગવી રહી છે. બોલ હું કર્યું તેની જોડે? ઓહ, એટલે તમે લોકોએ મને કિડનેપ કરવાનો પ્લાન કર્યો હતો? હા, કર્યો હતો. તને જ કિડનેપ કરવા ગયા હતા એ, પણ એ લોકોએ મારી મમ્માને કિડનેપ કરી લીધી. અમે એમને પૂછ્યું તો કે મંત્રીના ઘરની વહુને અમે કિડનેપ કરેલી, અને ત્યાં ઝુંપડપટ્ટીમાં એ બધાએ મારી બેનાને જ મંત્રીની વહુ કહી. એટલે બિચારા, જેને કામ નથી આવડતું એને કોન્ટ્રાક્ટ આપ્યો લાગે છે. એ એમને કોમ કરતા આવડે જ છે. મને ખબર છે તે જ વચ્ચે પડીને જરૂર બંને વચ્ચે કોઈ ગડબડ કરાઈ હશે. તે જ તારે પોતે જવાન જગ્યાએ મારી બેનાને મોકલી દીધી હશે. ઓહો સિતારા અંકલ, એટલે તમે લોકો મારી પૂછપરછ કરવા આવ્યા છો? તમે અન્યાય કરવા જઈ રહ્યા હતા, એટલે જ ભગવાને તમને આ સજા આપી. સારું થયું. સાચું કહી રહી છું, મેં એમની સાથે કંઈ જ નથી કર્યું. તારી વાતને હું નથી માનતો. મારી મમ્માને કિડનેપ કરવામાં તારો જ હાથ છે ગીતા. સાંભળો પતિદેવજી, હું કેવી છું એ જાણવા હોવા છતાં મારા પર શંકા છે? આવી રીતે પીઠ પાછળ પ્લાન કરવો, કિડનેપ કરાવવા, ષડયંત્ર કરીને મને હરાવવાનો પ્રયત્ન, આ બધી જ ખરાબ આદતો તમારી છે, મારી નહીં. હું જે પણ છે એ સામે જ કહું છું. મુશ્કેલીઓનો સામનો કરું છું, એ મારી આદત છે. મને સામેથી વાર કરતા આવડે છે, પીઠ પર છરો ભોંકતા નહીં. મેં જે પણ વાર કર્યો છે એ બધા માટે સારું થાય એવો હોય છે, પણ આવી હિંસા તમારા જેવા લોકોમાં જ છે. તારું ભાષણ હા શરૂ કર. ભાષણ શરૂ કર, સાંભળીએ છીએ. આ ભાષણ નથી સિતારા અંકલ, હકીકત છે. કચરો ઉઠાવવા વાળાને કચરો સમજ્યો એટલે તમારા હાથે કચરો ઉપાડાવ્યો. એમાં તમને માણસાઈને સમજવાની તક હતી, પણ તમે ના સમજ્યા એ તમારો કર્મ. કિડનેપ કરવામાં તારો જ હાથ છે. એવું કામ મેં નથી કર્યું વિજય, અને હું કરીશ પણ નહીં. હા તો મારી મમ્મા ક્યાં જતી રહી? આ સવાલ તો તારે કિડનેપ કરવા વાળાને પૂછવો જોઈએ, મને નહીં. પણ એ લોકો ફોન જ નથી ઉઠાવતા ને. ફાયદો થશે એવું વિચારીને કિડનેપ કરી છે તો એ જરૂર ફોન કરશે વિજય. એ વિજય, ચૂપચાપ ઊભો ચમશે, રોક ને એને. એ ગીતા, સુશીલા, બહુ જ સરળ છે. જીવન છે ને ફાયદા ને નુકસાન પર ટક્યું છે. ના, સારા અને ખરાબ વિચારો પર. હું પણ તો એ જ કહી રહ્યો છું ને. સારું થાય તો ફાયદો, ખરાબ થાય તો નુકસાન. આપણું સારું થશે પણ બીજા લોકોનું ખરાબ થશે તો? સુશીલા, સારા સમયને તું ટ્વિસ્ટ કરવાનો પ્રયત્ન ના કર. એનાથી બીજું તો કંઈ જ નહીં થાય. હા, પણ દિમાગ ખરાબ ચોક્કસ થશે. એવો ટ્વિસ્ટ તમે આપી રહ્યા છો.
એટલે જ મારું દિમાગ ખરાબ થાય છે. મેં શું કર્યું એવું? નફરત કરનારા લોકો પાસે દીકરીને મોકલી. ત્યાં એ જબરજસ્તી જીવી રહી છે, તો પણ એને ત્યાં જ રહેવાનું છે. તમારી જીદ પૂરી કરો છો, હે ને? એટલા માટે કે ક્યારેક ને ક્યારેક તો એ ઘરથી તમને ફાયદો થશે. તમે એવું જ વિચારી રહ્યા છો ને? પણ હેરાન તો આપણી દીકરી. અરે સુશીલા, અરે એ ત્યાં ક્યાં હેરાન થઈ રહી છે? એ તો ત્યાં રાજ કરે છે, રાજ. અરે એના પતિ અને સાસુમા પાસે માફી માંગીને આવા મહાન ઘરની વહુ બની છે એવું વિચારીને ગર્વથી ફરતી હશે ત્યાં. આવા ઘરમાં જમવા માટે પણ પુણ્ય હોવા જોઈએ. હવે સમજમાં આવી ગયું ને? આપણું જીવન ફાયદા અને નુકસાન પર નથી ટક્યું, આપણા પાપ અને પુણ્ય પર ઊભું છે. પુણ્યના કામ કરવા જોઈએ, આપણને એ જ બચાવે છે. એ જ તો સુશીલા, મેં પણ તો એ જ કર્યું. તારી દીકરી જો આ ઘરમાં રહેત ને તો એની જિંદગી ચોક્કસ બરબાદ થઈ જાત. અરે ભલે મેં એને ગાળો દીધી, પણ એની બરબાદ થનારી જિંદગીને બચાવીને લાઈન પર લઈ આવ્યો ને. આ પુણ્યનું કામ નથી શું સુશીલા? સુશીલા, મેં તો પુણ્યનું કામ કર્યું જ છે. એનો ઉપયોગ કરીને તારી દીકરીએ પાપનું કામ ના કરવું જોઈએ. બની શકે તો એ ઘરના લોકોને ખુશ કરવા જોઈએ. એ બધું છોડીને જો એ પોતાના રસ્તે ચાલશે તો એની જિંદગી તહેસ નહેસ થઈ જશે. તારી દીકરી જો એ ઘરમાં એ વખાણને લાયક ના થાય તો એટલીસ્ટ ગાળો તો ના ખાય. એ વિજય, થોડો ટેન્શન લેવાનું ઓછું કર નાખ ભોણા. ફોન કોણ હશે એ તો જો. એ જ બલવંત કલ્લુ કાળિયો ફોન કરી રહ્યો છે મામા. એણે જ કિડનેપ કર્યા છે. હા, તો મારી વાત સાચી પડી ને? ફાયદા માટે કિડનેપ કરવા વાળો વ્યક્તિ ફાયદો ઉઠાવવામાં તો મોડું નહીં જ કરે. એ કંઈ પણ કરી શકે છે. એને શું જોઈએ છે એ પૂછ વિજય. ઓ મારી માં, તું થોડી વાર માટે ચૂપ રહે, મહેરબાની કરીશ. તું ફોન લાઉડ સ્પીકર પર રાખ ને, મારે વાત સાંભળવી છે. હલો બોસ, ફોન રિસીવ નહોતો કર્યો એટલે તો તમારો જીવ ઊંચો નીચો થતો હશે નહીં? એ તે કિડનેપ કરી છે મારી મમ્માને. રોંગ પર્સન. બોલ, ક્યાં લઈ ગયો છે તું? અમારા અડ્ડા પર. તેના માટે પૈસા કમાવા માટે. કોણે તને આ બધું કરવાનો આઈડિયા આપ્યો છે? હેલો મિસ્ટર, મારી પાસે મારું પોતાનું દિમાગ છે. જ્યારે તારી મમ્મીને કિડનેપ કર્યા ત્યારે ભૂલ થઈ ગઈ, પણ હવે એ જ કારણે મને વધારે ફાયદો થશે એ તું ના ભૂલતો. જો બેટા, હું જોઈ જ રહ્યો છું. બહુ જ સુંદર લાગે છે. હવે મારી વાત સાંભળ. જો હું ગીતાને લઈને આવત તો તું મને કેટલા પૈસા આપત? બોલ તો. ખાલી 10 જ લાખ રૂપિયા આપત ને? પણ હું કન્ફ્યુઝ થઈ ગયો હતો. જે સ્ત્રીને અમે લઈને આયા એ તો મંત્રીની પત્ની નીકળી. પહેલા અમને ખબર નહોતી, પણ હવે અમને ખબર પડી ગઈ. એ તો એક સોનાના ઈંડા આપવા વાળી મરઘી છે. ભગવાને સામેથી મને ચાન્સ આપ્યો હોય અને એ હું છોડી દઉં એવો તો હું ગાંડો નથી. જો મારી મમ્માને કઈ કર્યું છે ને તો તારી મમ્મીને હું શું કરવાનો બોસ? હું કઈ જ નહીં કરું, પણ હું માંગુ એટલા પૈસા આપીશ ને તું? કેટલા જોઈએ છે તારે? 1,08,00,000, એ પણ ફૂલ કેશ. અરે હા, 500 ની જ નોટો હોવી જોઈએ. એ ડોબા, તે કિડનેપ કરી છે એ મંત્રીની પત્ની છે. પોલીસને ખબર પડશે ને તો. અરે ડોબો તું, અને ખબર કઈ રીતે પડશે પોલીસને? જો ખબર પડશે તો મંત્રીના દીકરાએ એની પત્નીને કિડનેપ કરવા માટે 10 લાખની સોપારી આપી હતી એ પણ તો કહેવું પડશે. એ કેસમાં મંત્રીનો દીકરો તો ફસાશે જ. આ વાતને તમે ક્યારે પોલીસને નહીં કહી શકો, કહેવી પણ ના જોઈએ.
જો કહેશો તો બંનેને પ્રોબ્લેમ, નહીં કહું તો બંનેને ફાયદો. મારા માટે પૈસા જ બધું છે ને તારા માટે તારી મમ્મી જ બધું છે. મિસ્ટર વિજય કુમાર, જેવું પૈસાનું અરેન્જમેન્ટ થાય તરત ફોન કર. હું લોકેશન શેર કરું છું અને પછી આપણે જે જોઈએ છે એ આપણે એક્સચેન્જ કરી લઈશું. ઓકે, બાય. હેલો, મારી મમ્મા 1 કરોડ. હા, પૈસા મળે તો આપણું કામ ખતમ. આઈ એમ હેપી. ભાઈ હા ગોંગરો, 1 કરોડ તો ઓકે છે, પણ 8 લાખ છે ને ભાઈ. બેટા 8 + 1 કેટલા થાય? 9 થયા. 9 તો મારો લકી નંબર. એટલે 1 કરોડ 8 લાખ રૂપિયા માંગ્યા. ભાઈ તમે તો બહુ જ બુદ્ધિ વાળો છું એવું જ કેવું છે ને? ના બુદ્ધુ. એ કેમ કેમ બે? બોસ 9 નંબર જો તમારો લકી નંબર હોય તો 9 કરોડ જ માંગી લેવાતા ને. આ શું 1 કરોડ ને 8 લાખ માંગ્યા? લકી, અહીંયા જ નાનું દિમાગ વાપરવું પડે છે. આપણે કોની પાસે પૈસા માંગ્યા? મંત્રીના દીકરા પાસે. મંત્રી પાસે નહીં. જો 9 કરોડ માંગ્યા હોત તો મંત્રીના દીકરાને પૈસા ભેગા કરવામાં તકલીફ પડત. પછી મંત્રીને આ વાતની જરૂર ખબર પડી જાત. પછી તો આ કિડનેપ કેસ છે, સ્પેશિયલ ધ્યાન આપવામાં આવત. એ સમયે પોલીસ આપણને શોધી લેત. આમ પણ આપણે બીજા સ્ટેટથી ભાગીને આવ્યા છીએ, તો પછી જે ચાન્સ મળ્યો એમાં લાલચ ના કરાય. 1 રૂપિયાની લાલચ પણ લાલચ જ હોય અને 1 કરોડની લાલચ પણ લાલચ જ હોય. એ મેડમ, તમારું મોઢું બંધ રાખીને બેસો ને યાર. જો ભાષણ આપશો ને તો મોઢા પર સીલ મારી દઈશ તમારે. વિજય, હું વિચારી રહ્યો છું તું બેઠા બેઠા તું આ રીતે ચૂપ બેહી રહે તો ચમનું ચાલશે બોણા? બેના ત્યાં એસીમાં નહીં, આગ સામે બેઠી છે. પૈસા અરેન્જ થયા એમ કહીને ફોન કરવી જાય. જ્યારે એ લોકો લોકેશન મોકલે ત્યારે સાસુમાં ક્યાં છે એ ખબર પડશે. ત્યાંથી લઈ આવીશું એમને. કેમ માર્કેટ જઈને શાકભાજી લાવવા જેટલું સહેલું છે આ? ના તું તારી જાતને સમજે હું હે? જ્યારથી કહું છું ત્યારથી ઓમ કરી નાખે ને તેમ કરી નાખ. તું કોઈ મોટી તોપ છું? એ લોકો ખતરનાક કિડનેપર્સ છે. અરે ચૂપ રહે વિજય, તારું હંમેશા આ જ નાટક હોય છે, હોમેવાળાને વખાણ કરે. જો વિજય એક વાત સમજી લે, આ બાબતમાં જરા પણ ચૂક થઈ જાય ને તો તારી મમ્માનો જીવ જોખમમાં. એટલે હું તો કહું છું કે પૈસા એડજસ્ટ કરવું એ જ બેસ્ટ છે મારું મોને તો. આટલા બધા પૈસા એક સાથે કેવી રીતે લઈ આવું મામા? ના એટલે તારા પપ્પાને કહી દઈએ તો મને લાગે સારું રહેશે. એ પૂછશે તો મારે આખી વાત એમને કહેવી પડશે. જો આપણે નહીં કહીએ તો ગુંડાઓ પાસેથી એમને બધું ખબર પડી જશે. અને આપણા ગીતાને કિડનેપ કરવાના પ્લાન વિશે જો ખબર પડી તો એનો કોઈ ફાયદો નહીં થાય મામા. એ જ તો હું કહી રહી છું વિજય. સસરાજીને નહીં કહેવાય, પોલીસની પણ મદદ નહીં લેવાય. આ મેટરને આપણે જાતે જ સોલ્વ કરવી પડશે. ચલો જઈએ, હું પણ આવીશ. ઓ લેડી બ્રુસલી, થોડી વાર ચૂપ રહેનો બેટા, મારું માથું ફાટી રહ્યું છે. એ ગુંડાઓની આંખોમાં ધૂળ નાખીને મારી બેનાને છોડી લાવવી એ અમને હેરાન કરવા જેટલું સહેલું લાગે છે? સરળ છે વિજય. એમનો નંબર આપીને ફોન ક્યાંથી આવી રહ્યો છે એ ટ્રેસ કરાવો. આપણે એમને કહ્યા વિના જ એમના લોકેશન પર જઈએ. પૈસાની રાહ જોતા હશે તો નજર સામે જ રાખશે અને પાછળની તરફથી સાસુમાને લાવવાનું રિસ્ક હું લઈશ. એ તારું મોઢું બંધ રાખ, એકદમ ચૂપ રહે તું. અહીં શું ફિલ્મની વાર્તા ચાલી રહી છે? આપણે આવું બધું કર્યું છે એમને જો ખબર પડી ગઈ ને તો રિસ્ક આવશે મારી મમ્મા પર. બેના હાથે કોક ખરાબ થાય એટલા માટે જે આવી વાતો કરી રહી છે વિજય. અહીં રહીશું તો આ બોલ્યા જ કરશે. ચાલો મામા જઈએ. વિજય, એ ગુંડાનો ફોન નંબર તો આપ. કેમ કેમ ફોન કરીને મારી મમ્માને ખતમ કરાવી છે તારે? કહી દઉં છું, સાંભળી લે. અમારા ઘરમાં આજે પ્રોબ્લેમ આવી છે ને એ ખાલી તારા કારણે છે. મારી મમ્મા એકવાર સેફ ઘરે આવી જાય પછી દેખાડું છું તને.
મોટા ભાગે બધું વેચાઈ ગયું છે, બસ આ થોડું બચ્યું છે. હવે આનું શું કરું? ઘરની પાસે હું કોઈને વેચી દઈશ. અરે મારા ફૂટેલા કરમ, એમાંય પાછી ઠંડી. ઠંડીમાં ધંધો કરવો કેટલો મુશ્કેલ છે. આ તો ગીતાના સાસુમાં જેવા લાગે છે. કોણ છે તું? ભાઈ તું શું કરે છે અહીંયા? ભાઈ 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 હું ખાલી પેશાબ કરવા માટે બીજી જગ્યા નથી મળી તને? મરવા માટે સીધો અહીંયા આવી ગયો? ઠીક ચાલ છે નીકળ. ભાઈ. સારું. ફૂલ વગેરે જોઈએ છે ભાઈ તમને? તારું મર્ડર કરીને તારા ગાળામાં નાખું કે શું? ચાલ નીકળ, હા, નીકળ હા, ભાઈ અહીંથી. જઉં છું. એ નીકળ ચાલ. એ, ભાઈ. જુઓ મને ઇરિટેટ થઈ રહ્યું છે. એકવાર મારું દિમાગ ખરાબ થવાનું શરૂ થઈ ગયું તો હું કંટ્રોલ નહીં કરી શકું. મારા હાથને તમે ખોલી નાખો. ખોલો. એ બૂમા બૂમ ના કર. ચૂપ બેસવાનું કહ્યું ને, ક્યારની બકબક કરે છે. સોનાના ઈંડા આપનારી મરઘીને વધારે ટોર્ચર ના કરવી જોઈએ ભાઈ. એ તો જુએ છે ને, ચૂપચાપ બેસવાને બદલે જે મોઢામાં આવે બોલ બોલ કરે છે. એ ગુંગરો, તું જેને જમવાનું પાર્સલ કરાવી લાવ. ભાઈ સાથે ટકલાને પણ લઈ જાઉં કે? ના, પૈસા લઈને પેલો આવવાનો છે. કંઈક તો પ્લાન બનાવીને આવશે. પ્રોબ્લેમ થશે. જો આપણી સાથે દગો કર્યો તો એને ખતમ કરવા માટે છોકરાઓ તો અહીંયા જ જોઈશે ને. કંઈ પણ ગડબડ કરી જો એને તો આગળ પાછળ જોયા વગર ત્યાં જ કાપી નાખજો એને. આપણને દગો કરવાનો એ તો વિચાર પણ નહીં કરે. અચાનક આવે તો એની વાત કરી રહ્યો છું. પૈસા આપ્યા પછી પણ જો આનો દીકરો વધારે માથાકૂટ કરે, ઉડાડી દેજે સાલાને. ઠીક છે ભાઈ. છોટું, આ તારી પાસે રાખજે. હેલો રામુભાઈ, કહો શું વાત છે? હલો ગીતા મેડમ, અહીં તમારા સાસુમાને કોઈએ બંદી બનાવીને રાખ્યા છે. નીકળું છું. સારું ગીતા મેડમ. ગીતા મેડમ. શું છે કમળા? અરે ગીતા મેડમ, તમે મોટા મેડમને છોડાવવા જાઓ છો? હા કમળા, સાસુમાં ક્યાં છે એ ખબર પડી ગઈ છે. એકલા જઈ રહ્યા છો મેડમ? બીજા કોને સાથે લઈ જાઉં કમળા? કહીશ તો એ લોકો નહીં જાય, મને પણ નહીં જવા દે. પણ ત્યાં જોખમ છે ને મેડમ. સાસુ મને બચાવવાના છે. તમને તકલીફ આપવા ગયા હતા એટલે ભગવાને એમને તકલીફ આપી છે. હવે તમે એમને બચાવવા કેમ જાઓ છો? અમારી વચ્ચે ગમે તેટલા ઝઘડા થાય, પણ હું આ ઘરમાં રહું છું એટલે એ મારા લોકો છે. હું આ ઘરની છું. બહારવાળા ઘરવાળાને હેરાન કરે તો એમને બચાવવાની જવાબદારી મારી છે. જાઉં છું કમળા. ગીતા મેડમ, પૈસા વિના જઈ રહ્યા છો? હિંમત છે કમળા. તમે એકલા જઈને એ ગુંડાઓની સામે કેવી રીતે લડશો? જીવનમાં મુશ્કેલીઓનો એકલી જ સામનો કરતી આવી છું, તો એ ગુંડાઓની શું ઓકાત છે કમળા? તમને હેરાન કરે છે એમને જ પરિવાર કહીને બચાવવા નીકળ્યા છો? તમને સમજવા બહુ જ મુશ્કેલ છે ગીતા મેડમ. મને હેરાન કરવાવાળા લોકો મને ખાલી તકલીફ આપવાનો વિચાર કરે છે. મને જાનથી મારી નાખવાનો વિચાર તો ક્યારેય નથી કરતા ને કમળા. એવા લોકોના ગળા પર છરી મૂકીને પૈસા કમાવા નીકળ્યા છે. એ કિડનેપર્સને તો ક્યારેય માફી નહીં મળે. હું એમને સરળતાથી નહીં છોડું. માણસાઈ ભૂલી જનારો દરેક માણસ મારો પણ દુશ્મન છે.